વિશ્વ રંગભૂમિ દિવસ अब तकના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત અરુણ દવે। નાટક જીવન એક નાટક છે। નાટકના અલગ અલગ 9 રસો એ જ આપણું જીવન છે। ફિલ્મ કલાકારો અને નાટ્ય કલાકારો આ બંને વચ્ચે તફાવત છે, કારણ ફિલ્મની અંદર આપને રીટેકની તક મળે છે, જ્યારે નાટકમાં તક મળતી નથી। ગુજરાતી નાટકો આજકાલ ધૂમધડાક ચાલી રહ્યા છે, ત્યારે હજી પણ ગુજરાતી નાટક જોવા યુવા વર્ગ ઓછો આવે છે। તો ખાસ અબ તક એક સંદેશ જોગ આપને જણાવે છે દરેક મા બાપોને વિનંતી કે તમારા સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભલે ભણાવો, પણ એને ગુજરાતી નાટક અવશ્ય બતાવો, કારણ કે ગુજરાતી આપણી માતૃભાષા છે। 1962થી ઉજવાતા આ દિવસ વિશ્વ રંગભૂમિ દિવસ આજે નાટ્ય કલાકારો માટે એક મહત્ત્વનો દિવસ છે। ત્યારે અબ તક દ્વારા આજે અલગ અલગ કલાકારોના અભિપ્રાય સાથેનો આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। વિશ્વ રંગભૂમિ દિવસ એટલે દરેક કલાકાર માટે, અને એમાં ખાસ કરીને નાટ્ય કલાકાર માટે એ નટરાજ ભગવાનના આશીર્વાદ લેવાનો દિવસ, જે એ આખું વર્ષ નાટ્ય કલાકાર તખ્તા પર કામ કરતો હોય તો એના તમામ નટરાજ ભગવાનના આશીર્વાદ એ આજના દિવસે એમને મળતા હોય છે, એવું મારું અંગત રીતે માનવું છે। અને એક કહીને આપણે કોઈ પણ એક દિવસ હોય છે, જેમ મહાશિવરાત્રિ હોય કે કોઈ પણ તહેવાર હોય કે જેમાં તહેવારોનો કોઈ પણ અલગ અલગ રીતે એનું મહત્ત્વ હોય, એવી રીતે વિશ્વ રંગભૂમિ દિવસ એ દરેક કલાકાર માટે, ખાસ કરીને નાટ્ય કલાકાર માટે એ એક નાટક ભજવીને અને રંગદેવતાના આશીર્વાદ મેળવતો હોય છે। એ રીતે કલાકાર તરીકે હું કહીશ। એમ જે ઉગતા કલાકારો છે કે જેમની વય 10 વર્ષથી શરૂ કરી અને ધીમે ધીમે 20 વર્ષ, 21 વર્ષ, 22 વર્ષ અને 25 વર્ષ સુધી ના જે કલાકારો છે, એ બધા કલાકારોને મારો એક સંદેશ એવો છે કે જ્યારે તમે કલા સાથે જોડાઓ ત્યારે તમારે 2 તૈયારી રાખવાની હોય છે। એક તૈયારી ખૂબ જ સમય આપવાની, નાટકના રિહર્સલના રિયાઝ કરવાની, એ તમારે તૈયારી રાખવાની હોય છે। એમાં ખૂબ જ સંયમ રાખવાનો હોય છે, કારણ કે એ જે પ્રોસેસ છે, જેમ સંગીતમાં આપણે રિયાઝ કરવો પડે છે કોઈ પણ વાદ્ય સાથે, એવી રીતે નાટકની અંદર તમારે સંવાદનો રિયાઝ કરવાનો હોય છે, એટલે કે ડાયલોગ્સનો રિયાઝ કરવાનો હોય છે, જેમાં તમારે કંટાળી જવાનું નથી। એ દરેક નવોદિત કલાકારોએ ખાસ ધ્યાન રાખવાનું છે। અને સાથે સાથે નાટક માત્ર સંવાદથી નથી બનતું। નાટક એ સંપૂર્ણ કલા હોવાથી બધી જ કલાઓ એની અંદર આવે છે, તો એ બધા જ પાસાઓમાં પણ બતોર થઈને તમારે એમાં રહેવાનું છે, એવો હું સંદેશ આપીશ। આજે રંગભૂમિ દિવસ નિમિત્તે સર્વ પ્રેક્ષકોને રંગભૂમિ તરફથી શુભેચ્છા। મેં ઘણા વખત પહેલાં અશોક કુમારની એક્ટિંગ એકેડમીમાં તાલીમ પણ લીધેલી છે, અને તકતો એ મારો મોટો શોખ છે। હું છેલ્લા રાજકોટમાં 35 વર્ષથી નાટકના આયોજન કરું છું, પણ દુઃખ એ વાતનું છે કે અત્યારની નવી પેઢી જે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, એના વાલીઓને મારે નમ્ર વિનંતી કે તમે તમારા બાળકોને ગુજરાતી ભાષાના નાટકો, ગુજરાતી ભાષાનું વાંચન કરાવો, એવી મારી નમ્ર વિનંતી છે। અત્યારના જે નાટકના જે શોખીન છે એ અત્યારે મારા હિસાબે 50 વર્ષથી ઉપરના છે। જે જૂની પેઢીનો માણસ ગણાય તેને બધી પ્રકારના નાટકો અત્યારે પસંદ છે। રોમેન્ટિક નાટક હોય, સોશિયલ હોય, થ્રિલર હોય, કોમેડી હોય, બધા પ્રકારના નાટકો આનંદથી માણે છે, ભલે સિનિયર સિટી। મારું નામ અમિત વાઘેલા છે। હાલ હું રાજકોટ નાગરિક સહકારી બેંકમાં જોબ કરું છું અને ઉત્સવ એક્ટિંગ એકેડમીનો તાલીમાર્થી છું, સ્ટુડન્ટ છું। રાજકોટના ઘણા બધા એવા 9 રસમાંથી આપણે છે ને જીવનમાં ઘણા બધા આપણે તકલીફ હોય, પ્રશ્ન હોય, પણ મારો પ્રશ્ન એ છે કે 9 રસમાંથી તમે જે લાઈફમાં તમે જે જીવો છો ને, એ દરેક રસ તમારી લાઈફમાં ક્યાંક ને ક્યાંક તો ઇફેક્ટ કરે જ છે। એમાંથી પહેલી વસ્તુ એ વાત થઈ કે શૃંગાર રસ, હાસ્ય રસ, કરુણ રસ, રૌદ્ર રસ, આવી રીતના 9 રસ હોય છે। જો તમે નાટ્ય ક્ષેત્રમાં તમે તમારી કારકિર્દી બનાવવા માગતા હોય તો તમને સૌથી પહેલાં આ 9 રસનું તમને જ્ઞાન હોવું જોઈએ। એના માટે મારી લોકોને અપીલ છે કે તમે ગુજરાતી નાટક જે છે, બરાબર, ગુજરાતી નાટકને તમે પ્રોત્સાહિત કરો, ગુજરાતી કલાકારોને પ્રોત્સાહિત કરો, અને નાટક જે તમને જોવા મળે છે તો
તો તમે ટિકિટ લઈને જોવા જાઓ, અને માની લો કે કદાચ તમે ટિકિટ લઈને જોવા નથી પણ જતા તો પણ ઘણી બધી એવી સંસ્થા છે, ઘણા બધા એવા પ્રોજેક્ટ જે બને છે કે જે તમને વિનામૂલ્યે તમને જોવા મળે છે. તો તમે વિનામૂલ્યે જે નાટક જોવા મળે છે એ તો તમે એટલીસ્ટ જોવા જાઓ જ. અને જો તમે નાટક જોશો તો તમને ખબર પડશે કે ના, નાટકમાં ઘણી બધી વસ્તુ હોય છે કે જે આપણને આપણા જીવનમાં ઉતારવા લાયક ઘણી બધી વસ્તુ હોય છે. અને નાટક વસ્તુ એવી છે કે એ માત્ર પવિત્ર ભૂમિ છે. નાટક જે છે એ રંગમંચ જે છે એ પવિત્ર છે. એમાં તમે તમારા દીકરા દીકરી, તમારા બાળકો, તમે વડીલો, તમે એક વસ્તુ એવી છે કે તમે તમારા પૂરા ફેમિલી સાથે તમે જોઈ શકો. નાટક અને ફિલ્મની વચ્ચે તફાવત તમને કહું તો નાટક જે છે એ લાઈવ કળા છે. એમાં તમે કોઈ પણ ભૂલ કરશો, બરાબર, તો તમને પબ્લિકની સમક્ષ તમે દેખાઈ જશો. કેમેરા વસ્તુ એવી છે કે તમે ભૂલ કરશો તો એમાં તમને રીટેક થઈ જશે, બરાબર. તમારી ભૂલ જે છે, બરાબર, એ તમને લોકો ખબર નહીં પડે, લોકોની તરફ તમને ખ્યાલ નહીં પડે. પણ જો તમે નાટકમાં કોઈ પણ એક વસ્તુ ભૂલ કરી, કે તમે એક ડાયલોગ પણ તમે જો મિસ કરી ગયા, કે તમે કોઈ પણ મુમેન્ટ મિસ કરી ગયા, તો લોકોને તરત ખબર પડી જશે. અને મારા માટે કહેવાનું એ છે કે જો તમારે એઝ અ એક્ટર તરીકે તમારે જો આગળ વધવું હોય, બરાબર છે, તો તમારે રંગભૂમિ, તમારે નાટક જે છે એ તમારે સૌથી પહેલાં શીખવું જોઈએ, શીખવું જ જોઈએ.